સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં ડિમોલેશન અટકાવવા માટે કોંગ્રેસે સ્થાનિકો સાથે મળીને જન આક્રોશ સાથે રેલી યોજી હતી। આપને દ્રશ્યો પણ બતાવીએ કે જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા। ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ રેલીમાં જોડાયા। ડિમોલેશન અટકાવવા માટે મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા લોકોએ કોર્પોરેશન બહાર સૂત્રોચ્ચાર કરી મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો। કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઝુંપડપટ્ટી હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। એવા લોકોના 1000 કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા। ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી।